ઘણીવાર લાગે છે આપણને કે ઈમાનદારીથી જીવન જીવવામાં કશું જ મળતું નથી અને લાલચમાં આવી અને આપણે એક ખોટો નિર્ણય લઈ લઈએ છીએ અને એના માટે આપણે કાયમ માટે પસ્તાવવું પડે છે. તો આજે નાનકડી વાર્તા દ્વારા એ સમજીશું. તો મિત્રો, સ્વાગત છે તમારું સંગીતા કિશોર ચેનલમાં. તો એક મહેનતુ છોકરો હતો. તો ખૂબ મહેનત કરતો, છતાં પણ એને નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો અને નોકરીમાંથી છૂટો થયા બાદ એ ઘર તરફ જઈ રહ્યો હતો અને એના મનમાં વિચારો ફરી રહ્યા હતા કે હવે ફરીથી ક્યાં મને નોકરી મળશે, ક્યાં કામ મળશે. એવું વિચારતો વિચારતો જતો હતો. એટલામાં પાછળથી કોઈએ બૂમ મારી કે આટલામાં કોઈ મજદૂર મળી રહે છે. તો પાછળ વળી અને એને જોયું તો એક વૃદ્ધ માણસ ખભા પર 3 થેલા નાખી અને એની પાછળ પાછળ ચાલ્યા આવતા હતા. તો એ છોકરાએ પૂછ્યું કે શું કામ હતું મજદૂરનું. તો પેલા વૃદ્ધ માણસે જણાવ્યું કે મારી પાછે 3 થેલા છે અને એમાં વજન બહુ છે અને મારે બીજા ગામ જવું છે ચાલતા ચાલતા. તો આટલો વજન ઊંચકી અને મારાથી જવાશે નહીં. તો જો આ કોઈ મારો એક થેલો પકડીને ચાલતું હોય તો એના બદલામાં હું 3 સોના મોહર આપીશ. તો પેલા છોકરાએ કંઈ પણ વિચાર્યા વગર કહી દીધું કે હા, હું મજૂર તરીકે કામ કરીશ અને તમારો આ જોડો એટલે કે થેલો ઊંચકી અને ચાલીશ. તો એક છોકરાએ થેલો લઈ અને ચાલવા લાગ્યું. આગળ આગળ છોકરો જતો હતો અને પાછળ પાછળ પેલા વૃદ્ધ વ્યક્તિ. તો થેલામાં બહુ વજન હતો. તો પેલા છોકરાએ થોડા આગળ જતા પૂછ્યું કે આમાં શું ભરેલું છે, આટલું બધું વજન છે. તો પેલા વૃદ્ધ વ્યક્તિએ કહ્યું તેમાં તાંબાના સિક્કા છે. તો પેલા છોકરાએ કહ્યું હા. એમ કરી અને થોડો આગળ ચાલતા જોયું. એટલામાં એક નાનકડી નદી આવી અને નદીમાંથી પાણીમાં થઈ અને બીજે ગામ જવાનું હતું. તો પેલો વૃદ્ધ વ્યક્તિ અટકી ગયો અને કહ્યું કે આ નદીમાં તો હું ચાલી શકીશ નહીં. તો જો તમે આ મારો બીજો થેલો પણ પકડી અને ચાલતા હો તો હું તમને બીજી 3 સોના મોહર આપીશ એના બદલામાં. તો પેલા છોકરાએ કહ્યું હા, હું બીજો થેલો પણ લઈ લઈશ. એમ કહી અને બીજો જોડો જે હતો થેલો એ પણ એ છોકરાએ પેલા વૃદ્ધ વ્યક્તિના ખભેથી લઈ અને પોતે લઈ અને ચાલવા લાગ્યું નદીમાં. આગળ એ છોકરો ચાલ્યો જાય છે અને પાછળ એ વૃદ્ધ વ્યક્તિ. તો વૃદ્ધ વ્યક્તિની નજર પેલા છોકરા પર જ હોય છે. એ છોકરો ચાલી જતો હોય તો વૃદ્ધ વ્યક્તિ પણ ધીમે ધીમે ચાલે, પણ છતાં પણ એ છોકરાના મનમાં એમ થયું કે સાલું આ વૃદ્ધ વ્યક્તિ મારા પર નજર રાખી રહ્યા છે. કદાચ એમના મનમાં એવા વિચારો ફરી રહ્યા લાગે છે કે હું આ એમના જોડા લઈ અને ક્યાંય જતો રહીશ. તો પેલા છોકરાએ પૂછ્યું બીજા થેલામાં શું છે. તો પેલા વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે આમાં ચાંદીના સિક્કા. તો પેલા છોકરાએ કહ્યું સારું. એમ કહી 2 થેલા લઈને ચાલતો હતો અને કહ્યું કે જો હું તમારા આ થેલા લઈને ક્યાંય ભાગી જવાનો નથી. મેં અત્યાર સુધીનું જીવન ઈમાનદારીથી વિતાવ્યું છે અને ઈમાનદારીના કારણે મને આજે નોકરીમાંથી છૂટો કરવામાં આવ્યો છે. કારણ કે હું જો નોકરી કરતો હતો તો હું ઈમાનદારીનું કામ કરતો હતો, પણ મને થોડું હેરાફેરીનું કામ કરવા માટે બતાવવામાં આવ્યું તો મેં એ માટે ના પાડી. તો મને એ કારણે નોકરીમાંથી છૂટો કરવામાં આવે છે. તો તમે તમારા મનમાં એમ ધારતા હો કે હું તમારા થેલા લઈને ક્યાંય ભાગી જઈશ તો એવું મનમાં વિચારતા નહીં. હું એક ઈમાનદાર વ્યક્તિ છું. તો પેલા વૃદ્ધ વ્યક્તિ કહ્યું ના ના, હું એવું કંઈ વિચારતો નથી. એમ કંઈ એ છોકરો આગળ ચાલતો હતો અને વૃદ્ધ પાછળ. પછી થોડું આગળ જતો ગામ નજીક આવ્યું તો એક થોડું ડુંગર જેવું આવ્યું. ઉપર ચડવું પડે એવી જગ્યા આવી. તો પેલો વૃદ્ધ વ્યક્તિ અટકી ગયો અને કહ્યું આટલી ઊંચાઈ પર તો હું આ જોડો લઈને ચડી શકીશ નહીં. તો જો તમે આ જોડો પણ પકડી લેતા હોય તો એના બદલામાં હું તમને 3 સોના મોહર આપીશ. તો પેલા છોકરાએ તરત જ જવાબ આપ્યો હા, હું એ પણ જોડો તમારો ઊંચકી લઈશ. એમ કહી છોકરાએ ત્રીજો જોડો પણ લઈ અને ચાલવા લાગ્યો. તો છોકરો આગળ જાય છે અને વૃદ્ધ વ્યક્તિ પાછળ પાછળ. છતાં પણ એ વગર જોડે જતા હોય વૃદ્ધ વ્યક્તિ, છતાં પણ ધીરે ધીરે ડગલા મારતા ચાલતા હતા.
તો પેલો છોકરો થોડો આગળ ગયો. 3 થેલા એના જોડે હતા. એમાં બહુ જ વજન હતું. એકમાં ત્રામાના સિક્કા, એકમાં સોનાના, અને ત્રીજામાં શું હતું એ છોકરાએ વૃદ્ધ વ્યક્તિને પૂછ્યું ન હતું. થોડા આગળ ચાલતા પાછળ વળીને જોયું તો વૃદ્ધ વ્યક્તિ એનાથી ખાસ્સે દૂર હતા અને છોકરો આગળ ચાલી જતો હતો. તો એવામાં એક છોકરાના મગજમાં એક વિચાર આવ્યો કે સાલું આ 3 જોડા છે, એમાં એકમાં ત્રામાના સિક્કા, એકમાં ચાંદીના સિક્કા, તો કદાચ ત્રીજા જોડામાં સોનાના સિક્કા જ હશે. અને જો આ 3 મારી પાસે જોડા છે અને આ જોડા લઈને હું ભાગી જાઉં તો આ વૃદ્ધ વ્યક્તિ મારું કશું બગાડવાના નથી, કારણ કે એ કશું બગાડી શકે એવી એમનામાં તાકાત નથી. તો વિચાર એવો આવ્યો છતાં પણ એને થોડું ચાલવા માંડ્યું. વિચારને અવગણી ફરીથી એના એ વિચાર મગજમાં આવ્યો. એમ વારે વારે બસ એ જ વિચાર એના મગજમાં આવ્યા કરતો કે આ જોડા લઈને હું ભાગી જાઉં તો મારું જીવન બદલાઈ જાય. અને આ વિચાર આવવાના કારણે એને એવું જ કર્યું કે આ 3 જોડા લઈને ભાગ્યો તે છેવટે ઘર સુધી પહોંચી ગયો. તો એના ઘેર જઈ અને એને 3 થેલા ખોલ્યા. તો પહેલો થેલો હતો તો એમાં વજન હતો, તેને ખોલીને જોયું તો એમાં પથ્થર હતા. બીજો ખોલીને જોયો એમાં પણ પથ્થર. ત્રીજું ખોલીને જોયું તો એમાં પણ પથ્થર જ હતા. અને વજન એ માટે વધારે ઓછો હતો, કારણ કે થોડો વધારે, એકમાં વધારે પથ્થર ભરેલા, બીજામાં એનાથી થોડા વધારે, ત્રીજામાં થોડા ઓછા, એ રીતે થોડા અલગ રીતે કરીને પથ્થર ભરેલા હતા. અને એમાં એક ચિઠ્ઠી લખેલી હતી. જે ત્રીજો થેલો ખોલ્યો એમાં એક ચિઠ્ઠી મળી આવી. એ ચિઠ્ઠી એને વાંચી તો એમાં લખેલું હતું કે હું આ રાજ્યનો રાજા છું અને હવે મારે ગરડાપણું આવી ગયું છે, એના કારણે હું નવા રાજાની શોધમાં છું. મારે તો કોઈ પુત્ર નથી, તો એના કારણે હું કોઈ ઈમાનદાર વ્યક્તિને શોધવા નીકળ્યો છું કે મને કોઈ એક ઈમાનદાર વ્યક્તિ મળી જાય તો એને હું આ રાજનો રાજા બનાવી શકું. પણ આજે જો આ જોડા લઈને ભાઈ તમે ભાગી ન ગયા હોત તો આજે તમે રાજાના પદે નિયુક્તિ તમારી થવાની હતી. તો બસ આ વાંચતાની સાથે જ પેલા છોકરાને ઘણો અફસોસ થયો કે મેં ઈમાનદારીથી જીવન જીવ્યું અને નોકરી છોડી, અને એક વિચારના કારણે આજે હું આટલી મોટી ઉપાધિ મને મળવાની હતી, હું રાજા બની જાત, તો આ મને મળ્યું નહીં. આ જો મને મગજમાં એક વિચાર આવ્યો, એ વિચારના પાછળ હું આવો લાલચુ ન થયો હોત તો આજે મારી જિંદગી બદલાવાની હતી. તો મિત્રો, આ તો ખાલી વાર્તા જ છે. તો આપણે પણ ઘણીવાર લાલચમાં આવી જઈએ અને એક વિચાર એવો કરી નાખીએ જેના કારણે આપણે કાયમ માટે પસ્તાવાનો વારો આવે છે. તો મિત્રો, આ વાર્તા સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો, અને આવી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી. ફરી મળીશું નવી કોઈ નાનકડી વાર્તા સાથે આ ચેનલમાં ફરીથી.